જેમ કપડું મેલું થાય એમ ધોવું પડે. કોઈ પણ કપડા તમે નવા પહેરો એ મેલા થવાના એને ઉજળું કરવું પડે. એ બહારના કપડાની વાત આવી, પણ અઠવાડિયું આપણે બહાર ફરતા હોય, ઘણા માણસોના સંગમાં રહેતા હોય, ઘણું બધું જોતા હોય, સાંભળતા હોય, એ શબ્દ રૂપી કચરો આપણા મનમાં પડે છે, મન મેલું થઈ જાય છે. હવે ઈ મેલ કાઢવાની ઔષધિ મેડિકલમાં ગોળી કે ઇન્જેક્શન મળે એમ નથી. એ મનનો જે મહારોગ મટાડવાની ઔષધિ જાગ્રત સદગુરુનો સત્સંગ. એટલે આ સદગુરુ મહિમા છે. આ મહિમા આદિ અનાદિ કાળથી ચાલતો આવે છે. સુપાત્ર શિષ્ય આ મહિમાને આગળ વધારે છે, તનથી મનથી અને કારણ કે ગુરુનો ઉપકાર ભૂલાય એવું નથી. ગુરુનો ઉપકાર કોઈ દિવસ ભૂલાય એવું નથી. નિરાજ સ્વામી જો એમ કહેતા હોય કે એની તોલે ન આવે ત્રણ લોકમાં, તેની વિશ્વ વિચિત્ર છે પાર. એવો મારા ગુરુએ વસ્તુ આપી છે, ત્રણ લોકનું રાજે ટૂંકું પડે આપી દઉં તો લ્યો. આપણે જ ખાલી ભજનમાં જ બેહવું છે, બીજું કઈ એવું નથી. ભાઈ બેહી એકાતો નથી. ત્રણ લોકનું રાજે નથી જોતું તમારી પાસે, કઈ જોતું નથી. હકણા બેહો, આટલો ભોગ આપો તોય ઘણો, પણ આ જીવને આમાં પણ આળસ થાય છે. તો કેટલો અભાગી જીવ છે. શું કામ કે આ પૂર્વેના સંસ્કારો લઈને આયા છે અને ઈ જતા નથી. આઈને કાઢવા પડે છે આ સત્સંગ દ્વારા. એક લહણ વાળો વાટકો હોય ને, જલ્દી વાસ ના જાય, ઉટકવો પડે બરાબર. બહુ ઉટકે ને ત્યારે માંડ વાસ જાય, તોય વાસ આવે. કોઈ માટલામાં કાયમ સાસ ભરતા હોય, પછી 10 વખત ધોવણીમાં દૂધ નાખો, દૂધ ફાટી જ જાય. ટ્રાય કરજો લો. શું કામ? વાસના રહી જઈ છે. એ વાસના જતી નથી. એમાં ઘણા જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખી હારો, એની પોતાની ઈચ્છા અને વાસનાથી ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી, કરોય નહીં રહેવાનું. પોતાની ઈચ્છા અને વાસનાથી ભોગવતો આવ્યો છે. માંડ કરીને મનુષ્ય જન્મ મળ્યો છે. તો એ પૂર્વેના સંસ્કારો લઈને આવ્યો, એ વાસના અને ઈચ્છા લઈને આવ્યો છે. હવે કોક જો સદગુરુ મળે અને આને કલમ વાળે અને વાળવા દે તો એ ખાટાનો મીઠો થાય. જાડેજો જુલમી હતો, ખાટાનો મીઠો થઈ ગયો. પીર કહેવાનો અંગુલીમલ મહારાજ હતો, ભગવાન બુદ્ધનો ભિક્ષુક બની ગયો. સબરી ભીલણ હતી, ભક્ત બની જાય ને. વાલિયો લૂંટારો હતો, ખાટો બેડ. મૂળદાસ લુહાર હતા, સમરથ સંત મૂળદાસ કહેવાના. સૌ કુંભાર હતા, પણ શું કહેવાના? સવારામ સાહેબ કહેવાના ને. શું કામ? સદગુરુના શરણે રહ્યા. સદગુરુના શરણે જઈને એના વચનમાં રહ્યા, એને કીધું એમ કર્યું, ત્યારે એનો ઘાટક થયો. બાકી થાય ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ થતું નથી. ઉપદેશ સાંભળવાથી કોઈનું કલ્યાણ થતું નથી. પણ સદગુરુનું જે વચન છે, એ વચનમાં સાધક રહે છેલ્લા શ્વાસ સુધી, તો એનો બેડો પાર છે. છેલ્લા શ્વાસ સુધી હો. કોઈ એક દી અને કોઈ 2 દી, કોઈ વર્ષ 5, 25. પૂર્ણ પ્રીત નિભાવશે જેના ધડપર ના હોય શીશ. 8 પોર ઓળંબો મારા ઉરમાં, મને બીજી વાલી ન લાગે. આપણે તો અહીંથી ઉભા થઈને બહાર જઈએ એટલે કંઈક બીજું આવું લાગે, પરમથી બીજું લાગે. ગુરુ તો ભૂલી જ જવાય છે. આ કેવડો મોટો મહિમા નિરાજ સ્વામીએ ગાયો, દરેક સંતોએ ગાયો. એટલે આપણા નિરાજ બાપુ શું કહે છે કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે.
દર્શન કરવું તો ગુરુ રે દેવનો, દર્શન કરવું તો ગુરુ રે દેવનો, ગુરુથી સમને તરવું રે, ગુરુથી સમને તરવું રે, ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે, ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. નિરાત સ્વામી કહેશે કે તું જ્યારે સમજ્યો નતો, સુગરો નતો, નુગરો હતો, તારામાં કાંઈ હતું નહીં, તું જ્યારે ગુરુ ચરણે આવ્યો, તન મન ધન શીશ આપી દીધું, પછી આ મેં તને સત ઉપયોગ કરવા પાછું આપ્યું છે. આ મસ્તક આપણું, આ મોઢું આપણું નથી, આ કાનેય આપણા નથી, તો આનાથી તારે શું કરવાનું? ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું. બીજી કોઈ વાત ધ્યાન નહીં, બીજું સૌ પર હરવું. 36 અક્ષર કા વિસ્તારા, એમાં નાગા અક્ષર 9. સબો કે સમજીને બાદ કરો ભલા કે છે તમને હવ. કયા નાગા અક્ષર? સળ કપટ ને ખડપટ. આ છોડી દેવાનું આપણે. નિંદા, ખોદણી, આખી પાસી, આ બધું છોડી આપણી સુરતા ગુરુના ભજનમાં, ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું. દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને ચરવું. દર્શન કરો. આપણા પ્રાચીન સંતોની પ્રાર્થના છે, ધ્યાન મૂલમ ગુરુ. હું નથી કહેતો, આદિ અનાદિથી આ પ્રાર્થના ચાલતી આવે છે. ધ્યાન મૂલમ દશામાં નહીં, અત્યારે દશાનો ક્રેઝ ચાલે છે. ધ્યાન મૂલમ શિવ નહીં, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ત્યારે નિરાત થાય છે. એમનામ નિરાત થતી નથી. નિરાત વાતમાં નથી, અનુભવમાં છે. તો આવો સાધક જ્યારે કે અને નિરાત સ્વામી કે તું આવો બની જા, તારે સમજી લીધા પછી ક્યાંય વાદ વિવાદ નથી કરવો, પણ ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું. દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને તરવું. દર્શન મેં ઘણી મૂર્તિના કર્યા, મંદિરમાં જ્યો, મસ્જિદમાં જ્યો, ડેરામાં, ડુંગરામાં, ગુફામાં, બાવાનાય દર્શન કર્યા, જોગીનાય કર્યા, જંગમનાય કર્યા, શેવડાનાય કર્યા, પણ કોઈના દર્શનથી હું પાવન થયો નહીં. ઘણાયના દર્શન કર્યા, પણ હું પાવન થયો નહીં. પણ સદગુરુ મળ્યા, જાગૃત સદગુરુ, અનુભવી સદગુરુ મળતા, એના સન્મુખ જતા, એની સેવના કરતા મને આ નિજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બાકી થઈ નહીં. ન કે મેં તો ઘણા ઘોડા પછાડ્યા, લિંગ ઉપર જળ ઘણા ચડાયા, ભેળ આવ્યો નહીં. શ્રાવણ મહિનો હાલે છે, અપવાસે બહુ કર્યા, ઘોડા તોય ભેળ આવ્યો નહીં. ધ્યાને બહુ કર્યા, મેડિટેશને બહુ કર્યા, એ લાઈટ દેખો, માઇક દેખો, એ બહુ કર્યું. ઓમ શાંતિના જાપે બહુ કર્યા, ભેળાયો નહીં. જાપ અજંપા વોગર નાહી, ચંદ્ર સૂરજ વહાં પહોંચત નાહી. એ ઘર મારા સદગુરુએ બતાવ્યું. એટલે દર્શન કરું તો મારા ગુરુ, એના સિવાય એવો બીજા કોઈનું મને દર્શન ગમતું નથી. ઊંઘમાં સપનું ભલામણા ગુરુનું આવવું જોઈએ, લે તો સાચું. આ તો સપનામાં કંઈક બીજું ભક્તા હોય, આખો દી રમત જ બીજી હાલતી હોય, તો એ સપના શું આવે? ખોટા જ આવે ને. આ તો દાંત કચકચાવા માંડે. ગુરુ તો સપનામાં આવતા જ નથી. સપના એવા હોવું જોઈએ કે આજુ મારા ગુરુ ભેગા બેઠા હતા, આમ હોવું જોઈએ ભલામણા, તો આચું. ભાઈ મને રંગાઈ ગયો કહેવાય. આ શરીરને નથી રંગવું, લુગડા નથી બદલાવા, મનને રંગવું છે. સદગુરુ મનનો છે, તમારું મન રંગવું નાખે.
આવો સદગુરુ હોવો જોઈએ તો આપણું મન રંગી નાખે. એટલે ગુરુનો મહિમા નિરાત બાપુએ ગાયો છે. નિરાત બાપુએ બીજા કોઈ ભગવાનનો મહિમા ગાયો નથી. ભજન ગાયું છે ઘણા કે અમે આખી રાત ભજન કરવી, આખી ભજન ગાવી, દર પૂનમે દર બીજે અમે તો રોજ તંબુરા ખકડાવી, રોજ કલબલિયા ખકડાવી, આખી આવા ભજન ને કોનું કરો છો તમે ભજન? વર વગરની જાન અને ગુરુ વગરનું ભજન. કોઈ કેનું કરો છો ખબર નથી, અહીં ખબર નથી. આવું ભજન નહીં. ભજન કોનું કરવું સમજી ગયા પછી કે ભજન કરવો તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો રે. ભજન કરવો તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો રે. વેદ પુરાણ ભાગવત વંદે, વેદ પુરાણ ભાગવત વંદે, નુગરાતે ગયે ખોટો રે. નુગરાતે ગયે ખોટો રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજો શવ પર હરવો રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજો શવ પર હરવો રે. ભજન કરવું તો ગુરુને ભજવા, ગુરુનો મહિમા મોટો. વેદો પુરાણો ભાગવત વંદે, નુગરા તે કહે ખોટો. નુગરા માણસોને આ મહિમા ગમતો નથી. નુગરો જેને ગુણ બંધાણો નથી, એને પથ્થર ઉપર જ ભરોસો આવે છે, ચેતન મૂર્તિ ઉપર એને ભરોસો આવતો નથી. આ તો મારા જેવા જ છે, હા મારા જેવા છે. शिव पूजा में बैठ के गुरु से कियो गुमान, शिव पूजा में बैठ के गुरु से कियो गुमान, शिव श्राप दई चालिया जो काक कुसुमजी प्रमाण. કાક કુસુમ છે ને એને આ સાકાર ગુરુની મૂર્તિ ઉપર પરોખ નતો આવતો, એ પથ્થરની પૂજા કરે. આવો શ્રાવણ મહિનો અને શંકર ભગવાનની આરતી ઉતારે, આમ ગુરુવાઈનું કાર્ય. શંકર ભગવાનની આરતી ઉતારે છે, જળ ચડાવે છે, એમાંથી શિવ ગોપાયમાન થયા. મૂર્ખ, તારો ગુરુવાઈનો ગો છે, એની આરતી ઉતાર, મારી નહીં. જા કાગડા, તને કઈ ખબર પડતી નથી. આ કૃષ્ણ છે ને કેવડો મોટો ગુરુનો મહિમા. કૃષ્ણ રૂક્ષ્મણીએ પણ આ ગુરુનો મહિમા ગાયો. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુત્યા, બેઠા મુનિ દુર્વાસા, સદગુરુ હે સાચા હે સાચા. રામ સીતાએ પણ આ ગુરુનો મહિમા ગાયો. હરિશ્ચંદ્ર તારામતીએ પણ ગુરુનો મહિમા ગાયો. શેઠ સગાડસા સંગાવતી સેલૈયાએ પણ ખંડૈયા ગુરુનો મહિમા. જો તો ખરા, જલારામ વીરબાઈએ ગુરુનો મહિમા ગાયો છે ને. આપણા પ્રાચીન સંતો બધાય લઈ લો, અમરમાં દેવીદાસ, બધાય ગુરુનો મહિમા. દાસી જહુ સવારામ બાપા છે ને, રૂપાદે માલદે જેસલ તોરલ, રામોપીર ડાલીબાઈ, બધાય ગુરુના ચરણે હતા અને ગુરુનો જ મહિમા કર્યો છે. શું કર્યું છે? મહિમા કર્યો છે. પતિ અને પત્ની લગ્ન થઈ ગયા પછી સુહાગ રાતની જે કઈ અનુભવ છે એની બહુઓ નથી પાડતા, મહિમા કરે છે. એ કઈ બોલવામાં આવતા ઉપદેશ કે લ્યો આનું શું થાય, કયો ડબ્બો બોલે ને ડબ્બી બોલે, અલ્યા આમ વાત નથી. એ તો મૌન રહેવાની વાત આવી હતી, અનુભવનો વિષય છે. એ તો પતિ પત્ની બે જ સમજી જાય. પછી પતિવ્રતા નારી એનો મહિમા કરે છે. શું કરે? કુંવારી છે એને કઈ આમાં ખબર પડે નહીં. કુંવારી પૂછે કેવું સુખ હોય, તો કુંવારીને ખબર પડે પતિના સુખ. એ ગમે એટલી વાત કરે તો
આપણે બજારમાં ગમે એટલા બરાડા પાડવી તો જે કુંવારા છે એને આ વાતની ગમ થોડી પડવાની છે. ગુરુનો મહિમા કરો તો તમારો મહિમા વધશે. તમારો મહિમા નહીં, ગુરુ. જે ગુરુનો મહિમા કરે છે એનો મહિમા થાય છે. અને જે ગુરુનો મહિમા ભૂલી જાય છે તો એને બધા ભૂલી જાય છે. જગતમાં કોઈને યાદ કરતું નથી. એમ આપણા અવતારી પુરુષો આ બધાએ જે થઈ ગયા મહાપુરુષો બધાએ ગુરુને માથે રાખ્યા છે. ધર્મદાસે તો એટલે ઉદય કીધું જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. બોલો ધની ધર્મદાસ કેવડો મોટો મહિમા ગુરુનો. આ એવો જ મહિમા નિરાંત બાપુએ ગાયો કે વેદો પુરાણો ભાગવત બધા પુસ્તકની અંદર ગુરુનો મહિમા જ છે. એમાં બધું એ જ ઈશારો બતાવે છે ગુરુના શરણે જાઓ પુસ્તકમાંથી કાંઈ મળશે નહીં. એમાં ગુરુનો મહિમા છે. એટલે આવડો મોટો મહિમા ગુરુ. ભજન કરવું તો ગુરુને ભજવા. ગુરુનો મહિમા મોટો. વેદો પુરાણો ભાગવત વંદે નુગરા તે કઈ ખોટો. નુગરાને ચમ ખોટો લાગે ખબર છે? કારણ કે આમાં તો પેલું ખવડાવવાનું એટલે પછી ક્યાંય ખમવાનું, પછી ખર્ચાવાનું હોય, ખર્ચાવાનું હોય, છેલ્લે હારું ખપી જવાનું હોય. જેઠો કે મને જોર ના પડે. એક જેઠો ભાઈ હતો કે તમારા નિરાતમાં બધા નિરાતમાં ભગવાન દેખાડે કે કોના ઘરે ઝૂકતી રચાવાની છે? અમારે ગિરીશભાઈ ઘરે ઝૂકતી છે. બોલે કે હું આવી જઈશ, ટાઈમ થાય એટલે કહી દેજો. 2-3 જેઠા ભાઈ આવી ગયા ઝૂકતીમાં. બરાબર? કઈ નહીં કરવાનું કે ના કાંઈ જ નહીં. તો કર્યા વગર કઈ મળે. હાવ હાચું કહેજો. આયા જો આ તમારે બધાએ આવવું તો તમારું ઘર તમારે છોડી દેવું પડ્યું. છોડી દેવું પડે, કુરબાની આપવી પડે. કુરબાની વગર કઈ મળે એવું નથી. તો જેઠો કે મને જોર ના પડે અને પરબાર ઉપર દેવું લેવું કઈ નહીં. ગુરુ મારા 84 છૂટી જાય છૂટે. એક લોબડી